પોતાનો ભાઈ યાદ આવ્યો સાહેબ. કારણ કે હા હરિયાની માલપા નણંદમાં હોય ને બહુ હઠીલા હોય, દોયલા હોય સાહેબ. ન ભાઈ કઈ અને પોતાના ભાભીને બોલાવતી હોય ત્યારે આવી ક્યાં આટુમાં પડી હશે હડતા એ મારી મામેરાની વેણાયું હવે વહી જશે રેજી. અને સાહેબ બે ભાઈ હોય ને તો પોતાનો હગો ભાઈ હોય ને તો એટલું બધું ભાઈ ને નો દાજો ભાઈ. જે બેનીને વેદના હોય ને એવી પોતાનો ભાઈ હોય એને વેદના ન હોય. બેન કદાચ બજારની માલપા હાલી આવતી હોય અને જો પગે ઠેસ આવી હોય તો એ બેન એમ મુખની માલપાથી એમ કે ખમા મારા વીરને જાજી ખમાઈ હોય. અને ભલા મારા ગરીબ ઘરની દીકરી હોય આ વેલડાની માલપાથી બીજા વેલડાની માલપા જાય ને સાહેબ અને ત્યારે એનું મામેરું ઓરવા માટે કહારી બજારની માલપા ગયા હોય ને અત્યારે આપણે સિસ્ટમ થઈ ગઈ છે સાબુની લિક્વિડની પણ પેલા તો આપણી બેનો દીકરીઓ માટીથી વાસણ સાફ કરતી હતા. ત્યારે દીકરી બેનને એટલું કહેતા કે આ વાસણની માલપા કોનું નામ લખવું છે. ત્યારે દીકરી બેને સરસ મજાનો જવાબ આપ્યો ને એટલું કીધું કે નહીં મારા બાપનું કે નહીં મારા ભાઈનું શૈલેષભાઈ. જો વાસણની માલપા નામ લખો ને તો મારું પોતાનું નામ લખજો. કારણ કે હું હાહરિયાની માલપા જાઉં ને અને એ વાસણનો ઉપયોગ કરું તો મારા બાપના નામ ઉપર કે મારા ભાઈના નામ ઉપર હું માટી લગાડવા નથી માંગતી. આ આપણા ભારત ભૂમિની દીકરીઓ છે સાહેબ. અને મણા દુનિયાની માલપા આજ જો કદાચ બેનના ઘેરે રૂડો અવસર આવ્યો હોય ને અને ભલા જો કદાચ મારા સાવડાના સુરવીર ચાલ્યા બાજારે ને તો દુનિયાની માલપા એ મારા સાવડાના સુરવીર નો કહેવા. ચામુંડાનો માંડવો છે, મારી મેલડીનો ને મારી મોગલનો માંડવો છે હો. અને કદાચ મારા સાવડાના કુળની માલપા જો કદાચ જ્યાં જ્યાં મારા સુરવીર બેઠા હોય અને એની ભગવતી ચામુંડાના માંડવાની માલપા આજ કદાચ ભગવો બેખરાવળ દેવ યાદ કરે એક હાથ બીજો હાથ અને ત્રીજો હાથ પાડવા દે ને તો મારા સાવડાના સુરવીર નો દુનિયાની માલપા આજ જો કદાચ દીકરીના ઘેરે રૂડો પ્રસંગ આવ્યો હોય અને ભલા મણા દીકરી બેન શું કહેતી હોય પોતાના ભાઈ માટે માતાજીને પ્રાર્થના કરે હો. માડી અમે હાથ રે પાદરની માલપા બેહનારા મારા નાનજી આપા જય હો. માડી અમે હાથ રે એ બેનડિયું ઘરમાં એકલી એ શમશાનની બાજુમાં ઘાંઘળી વાળા ગોવિંદ બાપાની હાજરી થઈ ગઈ. બધા જોરદાર તાળીના લાગી જાય. માડી અમે હાથ રે બાપો એ હા મારા સાવડાના સુરવીર હા. માડી અમે હાથ રે એ બેનડિયું ઘરમાં એકલી એ નથી મને માંડી જાયો વી એ ચોટીલા વાલી આજ બેની રે માંગે છે
રક્ષા રે એ બંધન ના દિવસો મારી મારે રક્ષાબંધન ના દિવસો આવ્યા છે માં, મારે રાખડીનો બાંધનાર છે નહીં. અને એથી વિશેષ માડી મારે હાહરિયામાં એ નણંદબા છે બોવદોઈલા. મારી મારા હાહરિયામાં નણંદબા છે બોવદોઈલા. મને ન ભાઈ કઈને બોલાવશે મારી ચોટીલા વાળી મારી ચામુંડા. અને તેથી કદાચ ભૂખડા ડુંગર મારી ચામુંડા બેઠી હોય તો ભલે, ગઢકોટડાના કાંગરે બેઠી હોય તો ભલે, પણ મારી ચામુંડા કે આજ મારી કળોય મારી સામે પોકાર કરે, કકળાટ કરે. અને જો કદાચ તને રાખડીનો બાંધનાર જો વીર નો અપણ તો દુનિયાની માલમાં હું સાવડાના કળ ભાગલે હું ચામુંડા જેવો ધણી નો જેવો ભાગે. અને એવા મારા સુરવીરની હાજરી થઈને સુરવીરને યાદ કરવા ત્યારે એ અહીંયા સાવડા પરિવારના જો સુરવીરની હાજરી થઈ, દાદાની હાજરી થઈ, દાદાનો ઓટો બનાવવાનો હતો. મેં કીધું એમ ભાઈ, હા જાદવના ભુવા, એટલે દાદાને કોરા માથે ન રહેવા દેતો, આગળ નિમિત્તે કઈક વધાવી લીજો દાદાને. એટલા માટે એ ઘોડાની પડકાયું વાગે મારા સુરવીર, ઘોડાની પડકાયું વાગે મારા સુરવીર. એ હા સાવડાની મોળ ઘોડે આવે મારા સુરવીર, ઘોડે આવે મારા સુરવીર. अरे रे बोला तो बाहर कहूँ बा घोड़ा, पण मारा सावडाना ए सुरवीर पीवे बीजाने पा. अरे रे दीदी चढ़ी जाए कसुबल हाँ सावड़ा ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો. એ અમારે લાભુબેન સાવડા પરિવાર 500 અને 1 રૂપિયા આપી મારી ચામુંડાનો માંડવો દાસ ને મારા સૂર્યને પાઘડી નિમિત્તે આપે છે. જોરદાર તાળીના દાખીએ. આ અમારે બેન ને મોજ આવી. ઓ ભાઈ દાદા હા હજી
મીંદડી ગોટી નો થાય એ ધ્યાન રાખતા રહેજો બાપા. દૂધ ગોટી જાય છે, લોચો પડી જાય છે, પણ મારા સૂર્યને હાજર થઈ એટલા માટે ઘોડો આવે તમારો ઘૂમતો રેલો, એ માથે પિતોળીઓ પલાન મારા સુરવીર નો જાવું ધીંગાણા ખેલવારેલો. ઘોડો આવે તમારો ઘૂમતો રેલો, એ માથે પિતોળીઓ પલાન મારા સુરવીર લો જાવું ધીંગાણા ખેલવારેલો. અમારે ભાવેશભાઈ શાંતિભાઈ પરમાર પરિવાર અમારે ગોવિંદ બાપાને 551 રૂપિયા આપી પાઘડી પહેરાવે છે. બધા જોરદાર તાળી ના રાખીએ. એ મારો બાપુ સાવડા પરિવાર બાકી નોટે દો ભાઈ. અને એવા સુરવીની જ્યારે હાજરી થઈ ત્યારે એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસીને પડે, આંખ રડીને પડે. એ જૂની યાદોની સંભાળી હું તો રડી અને એવા સુરવીની જ્યારે હાજરી થઈ ને દાદાને યાદ કરતા હોય ત્યારે જય હો દાદા. બાપુ બાપો એ બોલો મારા સાવડાના સુરવીર બોલો બાપ. એ પાઘડી વાળા સુરા પાઘડી વાળા રે